બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની સિહોરી જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક આરોપીને 1 વર્ષની સજા અને ₹9,72,000નો દંડ ફટકાર્યો। સિહોરી કોર્ટમાં કીકે નંબર 211/2023 થી ફરિયાદ દાખલ કરી, જેમાં ફરિયાદી તરીકે વકીલ શ્રી આર.કે. મંસૂરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ સિહોરીના જજ પી.બી. પટેલ સાહેબે તારીખ 4/2/2025ના રોજ આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળાને કસૂરવાર ઠેરવી નેગો ઈન્ટુ 138ની કલમ મુજબ 1 વર્ષની જેલની સજા તથા ₹9,72,000નો દંડ ફટકાર્યો હતો। વાત કરવામાં આવે કે કાંકરેજ તાલુકાના ફરિયાદી રાવલ સંજયકુમાર પ્રહલાદભાઈ રહે રણાવાડા તથા આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળા બંને મિત્ર હોય ને ઠાકોર ભવાનજી હાલાજી ચેખલા મુકામે દૂધ ડેરીનો ધંધો કરતા હોય, તેમને ગ્રાહકોને આપવા માટે ₹4,86,000ની જરૂર હોય, જેથી રાવલ સંજયકુમાર પ્રહલાદભાઈ પાસેથી હાથ ઉછીના લઈ ગયા અને આ રકમ પાછી આપવા માટે ઠાકોર ભવાનજી હાલાજીએ રાવલ સંજયકુમારને તારીખ 29/8/2023ના રોજનો ચેક આપેલ, જે ચેક વણ ચૂકવાયેલ રીતે પરત ફરેલો, જેથી રાવલ સંજયકુમાર પ્રહલાદભાઈએ આ ચેકની રકમ મેળવવા માટે સિહોરી કોર્ટમાં કીકે નંબર 211/2023 થી ફરિયાદ દાખલ કરેલી, જેમાં ફરિયાદી તરીકે વકીલ શ્રી આર.કે. મંસૂરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ સિહોરીના જજ શ્રી પી.બી. પટેલ સાહેબે તારીખ 4/2/2025ના રોજ આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળાને કસૂરવાર ઠેરવી નેગો ઈન્ટુ 138ની કલમ મુજબ 1 વર્ષની જેલની સજા તથા ₹9,72,000નો દંડ ફટકાર્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચેક રિટર્ન કેસમાં આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જોકે સિહોરી કોર્ટમાં જજ શ્રી પી.બી. પટેલ સાહેબને સુંદર અને ન્યાયને લગતી ઝડપી કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।